ચલો આપણે આજે ભણવાની છે ફૂગ. એકચ્યુઅલી આ ફૂગ છે અને આ છે ને વનસ્પતિ છે, બેયમાં તફાવત છે. જેમ હાથી અને તારામ તફાવત છે ને એમ કાંઈ પણ યાર. હાલો તો આપણે છે ને ફૂગ ભણવાની છે. બીજી એક વાત કે તમને આ પ્રશ્ન બેઠો બેઠો પૂછાય છે પણ તમારી બુકમાં આ પ્રશ્ન નથી આપેલો. તમારી બુકમાં આ ટોપિક જ નથી આપેલો. પૂછાય છે પાછો પેપરમાં. તમને ખાલી પ્રવૃત્તિમાં આપેલો છે આ ટોપિક, પણ તમને ડિટેલમાં આપેલો નથી. એટલે મહેરબાની કરીને અહીંયાથી કરી લેજો. બીજા કોઈ મટીરિયલમાં આપેલો હશે લખીને, પણ તમે ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, એનસીઆરટીમાં. બરાબર. હાલો, યીસ્ટ અને મોલ્ડ આ બંને શું છે? ફૂગ છે. શું છે? ફૂગ. ઓળખો છો બેયને કે નથી ઓળખતા? હા કે ના? ઓળખો? જોયેલી છે? નહીં જોઈ હોય કેમ કે માઇક્રોસ્કોપિક છે. જો આ યીસ્ટ છે ને આવડી, આ કઈ છે? મોલ્ડ છે. આ કઈ છે? યીસ્ટ. ને આ કઈ છે? મોલ્ડ. આ બંને ફૂગ છે. બંને ફૂગના પ્રકાર છે, બે અલગ અલગ ફૂગ છે. હા કાસિમ? પછી તીલી ચીટીઓ ભરે, ખબર ને કેવો ભરે? હા ભાઈ, થોડોક આમ રહે ને, એકચ્યુઅલી થોડોક નાનો બાટીયો રહ્યો કે ને એટલે. હાલો, યીસ્ટ એ ફૂગનો જ પ્રકાર છે અને એક કોષ રૂપે વૃદ્ધિ પામે છે. યાદ રાખજો, બેયનો તફાવત પૂછાય ત્યારે 2 માર્કમાં આવું પૂછાય. અહીંયા એક ફૂગનો પ્રકાર છે ને કોષ રૂપે વૃદ્ધિ પામે. શેના રૂપે વૃદ્ધિ પામે? કોષ રૂપે. કોષ રૂપે એટલે એક કોષમાંથી બીજો કોષ બને, બીજામાંથી ત્રીજો કોષ બને, એ સ્વરૂપે એની વૃદ્ધિ થતી હોય. મોલ્ડ પણ ફૂગ જ છે, ઈ ફૂગનો જ પ્રકાર છે, પણ એ બહુકોષી તંતુમય રચના સ્વરૂપે વૃદ્ધિ પામે છે. બહુકોષી એટલે ઈ સજીવ છે, એક કોષીય છે નહીં. એમાં તંતુ જેવી રચના આવેલી હોય. દેખાય તંતુ જેવી રચના? દેખાય બધાને? તો જે મોલ્ડ વૃદ્ધિ પામે છે કયા સ્વરૂપે વૃદ્ધિ પામે છે? તંતુમય રૂપે. અને ઓલી જે પામે છે કયા સ્વરૂપે પામે છે? કોષ સ્વરૂપે. એમાં તમને તંતુ જેવી રચના દેખાણી? તંતુ એટલે દાંડી જેવી રચના દેખાણી નહીં ને? ઓકે, તો એને શું કહેવામાં આવે છે? કવક જાળ. તો અહીંયાથી મેઇન પોઈન્ટ ચાલુ થાય કે કવક જાળ સ્વરૂપે રચના પામતી અથવા તો વૃદ્ધિ પામતી ફૂગ કઈ છે? મોલ્ડ. કઈ છે? મોલ્ડ. મોલ્ડની વૃદ્ધિ કયા સ્વરૂપે થાય? કવક જાળ સ્વરૂપે. અને કોષ સ્વરૂપે કયા ફૂગની વૃદ્ધિ થાય? યીસ્ટની. કોની થાય? યીસ્ટની. ક્લિયર બધાને? યીસ્ટમાં કોષ સ્વરૂપે થશે ને મોલ્ડમાં તંતુમય અથવા તો કવક જાળ સ્વરૂપે વૃદ્ધિ થાય છે. કવક જાળ શબ્દ લખેલો છે, જાળ લખો તોય વાંધો નથી. એક જ સજીવમાંથી નિર્માણ પામેલી નલિકામય શાખાઓ જનીનિક રીતે સમરૂપ ઘણા કોષ કેન્દ્રો ધરાવે છે. એક જ તંતુમાંથી નિર્માણ પામશે ઘણી બધી શાખાઓ, અને બધી શાખાઓની અંદર નવા નવા ઘણા સજીવ હશે, ને બધાની અંદર કોષ કેન્દ્ર હશે. ઘણા બધા કોષો હોય તો બધામાં કોષ કેન્દ્ર હોય ને, તો જેને આપણે કોષ કહી શકીએ. તો એક જ તંતુમાંથી નિર્માણ પામેલી ઘણી બધી નલિકાઓ ઘણી બધી નિર્માણ પામશે, એમાંથી ઘણા બધા કોષો પણ નિર્માણ પામશે. બધા કોષ કેન્દ્રો ધરાવતા હશે. અને યીસ્ટમાં યાદ રાખજો, આપણે આ મેઇન ટોપિક ભણવાનો છે આગળ. યીસ્ટમાં કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન થાય છે. યીસ્ટમાં કઈ પદ્ધતિથી પ્રજનન થાય? કલિકા સર્જન. કલિકા સર્જન પદ્ધતિ આપણે ડિટેલમાં ભણવાની છે, જે પણ 2 અથવા તો 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. અને જ્યારે મોલ્ડમાં કઈ રીતે પ્રજનન થાય છે? અલિંગી બીજાણુઓ દ્વારા. તમે લોકો કદાચ ભણી જ ગયા છો આ ચેપ્ટર, રાઇઝોપસ માં બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન. તો રાઇઝોપસ છે એ જ મોલ્ડ છે. મોલ્ડનો જ પ્રકાર છે રાઇઝોપસ. તો મોલ્ડમાં કયા રૂપે પ્રજનન થાય? અલિંગી બીજાણુ દ્વારા. અને આમાં કઈ રીતે પ્રજનન થાય? કલિકા સર્જન દ્વારા. તો તફાવત બધામાં ખબર પડી ગઈ. મેઇન બે તફાવત છે. કોષ સ્વરૂપે વૃદ્ધિ થાય યીસ્ટ. યીસ્ટની અંદર કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન થાય. 2 પોઈન્ટ પૂરા. પછી આવે મોલ્ડ. મોલ્ડની અંદર કવક જાળ સ્વરૂપે વૃદ્ધિ થાય. અને મોલ્ડ છે એનું પ્રજનન છે એ કોના દ્વારા થાય? અલિંગી બીજાણુ દ્વારા. કોના દ્વારા થાય? તમારી ટેક્સ્ટ બુકમાં તફાવત આપેલો નથી અને પોઈન્ટ આપેલા નથી, એટલે મહેરબાની કરીને અહીંથી કરી લેજો. બરાબર. હાલો, તો ક્લિયર? કોઈ કઈ ડાઉટ? આકૃતિ જોઈ લો. યીસ્ટ અને મોલ્ડની કોપી ટુ કોપી આવી જોઈએ. અને માઇક્રોસ્કોપિક છે, નરી આંખે આપણે એને જોઈ શકતા નથી. નરી એટલે આમ જોવાય ભાઈ, આમ કરીને નરી નો કહેવાય, આને નરી કહેવાય. ઓલો પાછો ઝીણી આંખો કરીને જોવે. હાલો, હવે અહીંથી ચાલુ થાય આઈએમપી ટોપિક આપડા. ભાજન. અયાન એક તો આંખી હોજી ગઈ ને, એમાં તું ઝીણી કરીને જોવે. બધા મેસેજ કરો, માઇક ઓન કરે એમ બધાને કહું છું. ભાઈ બોલો ને, જે કઈ પ્રશ્ન હોય બોલો. ઝાખું દેખાય છે એમાં બધાને ક્યાં કહેવાનું રહ્યું? કોને ઝાખું દેખાય છે? ભાઈ ક્લિયરિટી તીર્થભાઈ વધારી દો તમારા મોબાઈલ ની. હા, ભાઈ તીર્થભાઈ, તમને પ્રોબ્લેમ હોય ને તો તમે જે નંબર થી બુકિંગ કરાવ્યું છે એ નંબર ઉપર ફોન કરીને વાત કરી લ્યો. અને બોલો, મેસેજ કરીને કયો તમારે જે કઈ કામ હોય. હા, એ પીડીએફ આવી જશે. હો, આપણે ભણવા માટે આવ્યા છીએ અને ભણવાનું જ કામ કરવાનું છે. સોરી નો કોઈ મતલબ નથી.
બોલો મને કયો તમારે જે કઈ કામ હોય, જે કઈ પ્રશ્ન થતો હોય કયો મને. હાલો, દેખાતું ન હોય, અવાજ ન આવતું હોય, સમજાતું ન હોય, તારામાં મેસેજ નથી આવતા ગ્રુપમાં, તો જે નંબર થી તે બુકિંગ કર્યું છે નંબર ઉપર ફોન કરીને વાત કરી લે. આમાં મેસેજ કરવાથી કોઈ મતલબ નથી બેટા. ત્યાં ફોન કરીને વાત કરી લે, મેસેજ નથી આવતા એટલે આવવા માંડશે કાલથી. હો હાલ, બાકી તને કઈ ડાઉટ નથી ને? વાર છે 10 મિનિટ. ભાજન એટલે શું? ભાજન કોને કહેવાય? ભાજન ભણતો જાય પછી જાય. ભાજન ને વિવિધ પ્રકાર જણાવો. પ્રશ્ન પૂછાય છે ભાજન એટલે શું, ભાજનના વિવિધ પ્રકાર જણાવો. આ પ્રશ્ન તમારો 100% કુમારમાં, ગાલામાં તમે જે વાપરો ને એ બધામાં હશે. બરાબર. અને એકોશી સજીવમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ સમજાવો. આ નો પૂછાય કઈ નહીં, પણ ભાજન તો પૂછાય જ તે. ભાજન એટલે શું સમજાવો. ભાજન આપણે સમજાવવાનું. ભાજન એટલે એક પ્રકારનું કોષ વિભાજન થયું. તમે લગભગ પાંચમા ચેપ્ટરમાં 9મા ધોરણમાં છેલ્લે કોષ વિભાજન નામનો ટોપિક ભણતા હતા. એમાં બે ના પ્રકાર પડતા હતા, અર્ધીકરણ ને સમભાજન. જો યાદ હોય તો. યાદ છે આવું કઈ સિલેબસમાં આવતું તું પણ યાદ નથી. પણ આવું ઝાખું ઝાખું દેખાય ને, થોડુંક નથી દેખાતું? થોડુંક દેખાય, વાંધો ન દેખાય રિપીટ કરી. હાલો, એક કોષીય સજીવો. એક કોષીય સજીવો કયા કયા? અમીબા, કેંગી. એક કોષીય સજીવો કયા કયા? તીર્થ ભાજન એટલે જ સમજાવું છું બેટા. સ્ક્રીન નાની નહીં થાય, તાર મોબાઈલમાં નાની કરી દે થોડીક. આવડી જ હોય બેટા. સ્ક્રીનમાં નાની કરીને પછી હું ક્યાં ઉભી રહું? હાલે અમીબા. એક કોષી સજીવના નામ દે તો તીર્થ 5 નામ મોકલ બેટા લખીને. હાલ ફટાફટ. હો, એક તો આપડી અમીબા એક કોષી. હાલો, એક કોષી સજીવના નામ આપો ફટાફટ. વેરી ગુડ. એક જ તે. હા, પછી એવો ક્લેમેડોમોનાસ. અમુક બેક્ટેરિયા એવું બોલવાનું, બધા બેક્ટેરિયા એક કોષી નથી. હા, વેરી ગુડ. કેટલી ખબર પડે. જો હાલો, પછી લેશમાની એક કોષી છે. એ એક કોષી છે? હલો મને ખબર જ નહોતી. લે, અમીબા, પેરામીશિયમ બોલે એમાં જોઈ છે. તું અહીં બે હું કામ? મને ખબર છે. બોલ બોલ. એક કોશિશ. હાલો, બધાને નામ આપી દીધા ભાઈ. એક અમીબા ને પેરામીશિયમ સિવાય કઈ આવડે બધાને? ઈસ્ટ. ઓ બાપા રુદ્ર ભાઈ, ઈસ્ટ એક કોશી નથી. તો આપણે વાત કોની કરવાની છે? એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજન કહેવાય કોને? એકમાંથી બે બને એનું શું કહેવાય? કોષ વિભાજન. બે માંથી 4 બને એનું શું કહેવાય? કોષ વિભાજન. તો આ બધા છે એ કેમ પ્રજનન કરે? તો કે એને કઈ લગ્ન ન કરવાના હોય, એને કઈ જાન લઈને ન જવાનું હોય, એને શું કરવાનું હોય? તો કે એના માટે પદ્ધતિઓ છે અલગ અલગ. બરાબર. એમાં જાન જોડીને અયનની જેમ જાવ એમ જવાની હોય નહીં. એમાં એક કોષમાંથી કેટલા બની જાય? 2. એક તો એક કોષીય. એમાં એક જ કોષ હોય. એને કઈ કાનના, હાથ, પગ, મોઢું એવું કઈ હોય નહીં. એ ચશ્મા પહેરે નહીં, એ કઈ ન કરે. એને એક જ કોષ હોય ને એ એક કોષમાંથી કેટલા કોષો બની જાય? 2. એ જે બાળ કોષો 2 બન્યા એ ફરી પાછા વૃદ્ધિ કરીને પિતૃકોષ જેવા બની જાય. ફરી પાછા વૃદ્ધિ કરે, ફરી પાછા વિભાજન કરે, ફરી પાછા નવા સજીવ બનાવ્યા જ કરે. એને એક જ કામ, બીજું એને કઈ કામ હોય નહીં. એને ટ્યુશનમાં જવાનું હોય નહીં, એને બાંધવાનું હોય નહીં, એને કઈ કામ ન હોય. બરાબર. એને લીવરે જવાનું હોય નહીં, એને આટલું જ કામ હોય. હાલો, તો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે. અને કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને શું કહેવામાં આવે? ભાજન. ટૂંકમાં તમને ખબર પડે આખી લાઈન હું કહેવા માંડે? કોષ વિભાજન છે ઈ જ ભાજન છે. કોષ વિભાજન છે ઈ શું છે? ભાજન. કોષ વિભાજનમાં થતું તું હું એકમાંથી કેટલા બનતા હતા? 2. અને આમાં થાય હું એકમાંથી કેટલા બને? 2. વાર્તા પૂરી છે ને? 2 હરખું. પ્રથમ. બરાબર ને? કે કોમામાં? ઠીક. જાગિંગ, સુતિંગ નહીં ને? જીવાણુ એટલે બેક્ટેરિયા. આ ચેપ્ટરમાં શબ્દ બેક્ટેરિયા એટલે જીવાણુ આવે તો જીવાણુ અને બેક્ટેરિયા 2 હરખું જ થાય. બરાબર. જીવાણુ કયો કે બેક્ટેરિયા કયો? આ જીવાણુ અને પ્રજીવો. પ્રજીવોનો મતલબ એવો થાય છે પ્રાથમિક પ્રકારના જીવોને પ્રજીવો કહેવામાં આવે છે. એક સમુદાય છે પ્રજીવનો કે જેને પ્રાથમિક કક્ષાના જીવોમાં મૂકવામાં આવ્યો છે. પ્રજીવ કેમ આપણો સસ્તન વર્ગ છે આખો, છે ને સમુદાય, એની જેમ આ પ્રજીવ છે આખો સમુદાય છે કે એમાં ઘણા બધા સજીવોને મૂકવામાં આવતા હોય જે પ્રાથમિક પ્રકારના જીવ છે. પ્રાઇમરી, સૌથી પહેલા જે જીવ છે પ્રાથમિક કક્ષાના, એને પ્રજીવો કહેવાય.
તો ઘણા બધા જીવાણુઓ અને પ્રજીવો જેવા એકકોષીય સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. આપણે જ્યાં જેટલી પણ પદ્ધતિ અત્યારે ભણશું એ બધી પદ્ધતિ છે અલિંગી પ્રજનનની હશે. એટલે કે અલિંગી પ્રજનન એટલે શું? તો કે જેમાં જન્યુ અંગો ભાગ લેશે નહીં, જેમાં જન્યુ કોષો ભાગ લેશે નહીં. આમાં નર જનન કોષ અને માદા જનન કોષ કોઈ ભાગ લેશે નહીં. એ ભાગ લીધા વગર જ નવા સજીવનું નિર્માણ થઈ જશે, જેને આપણે અલિંગી પ્રજનનની પદ્ધતિ કહીએ. કઈ કહીએ છીએ? અલિંગી પ્રજનનની પદ્ધતિ, કે જેમાં જન્યુ કોષોના જોડાણ વગર પ્રજનન થાય અને નવી સંતતિ બને એને શું કહેવાય? અલિંગી પ્રજનન. શું કહેવાય? અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની વ્યાખ્યા ખબર પડી? જન્યુ કોષોના જોડાણ વગર ફલન થઈને નવા બાળકોષનું નિર્માણ થાય, જેને શું કહેવામાં આવે છે? અલિંગી પ્રજનન. ટૂંકમાં અલિંગીમાં કોઈ દી લિંગી અંગો ભાગ લે? પતિ પત્નીની જરૂર પડે નહીં, કોઈ દી પડે? હા, જાને ન જાય. હું તો અહીં કેવા દાવી છું, જોઈ રાખતું હું બધું કીધે રાખું. તીર્થ ભાજન 3 માર્ક નો પ્રશ્ન છે. તીર્થ જા જા આવતો નહીં હો ભાઈ, ચેર નથી લઈ જાય. અમારે કોઈકની છે. આવજો હો ભાઈ. ક્યાં જવાનું? ઠીક, કેતો તો જા. ઠીક, ક્યાં જવાનું? બોલો. કાંઈ વાંધો. હાલો બિચારો. હે તું ભાઈ છો, છોકરો છો? કેટલા પ્રકાર? એક કયો ભાજન? દ્વિ. અને બીજું કયું ભાજન? બહુભાજન. એક દ્વિભાજન ને બીજું બહુભાજન. ઈસ્ટ એક કોશિત છે? ના ના ભાઈ, ઈસ્ટ બહુ કોશિત છે. હાલો, એક કયું ભાજન? દ્વિ. અને બીજું કયું ભાજન? બહુભાજન. જો નામ ઉપરથી ખબર પડે, દ્વિ એટલે બગડે 2 અને બહુ એટલે સાસ બહુ નહીં. એક માંથી કેટલાય બધા બને, શું કહેવાય? બહુભાજન. માની લો કે અમીબા છે ને એના ઘરે ક્રિકેટની ટીમ બની હોય, તેને કયું ભાજન કહેવાય? બહુભાજન. કયું કહેવાય? બહુભાજન. અને એક માંથી માત્ર 2 બને ને શું કહેવાય? હે? દ્વિભાજન. કયું ભાજન? દ્વિભાજન. સમજાઈ ગયું બધાને? તો હવે હું ભણે સમજાય તો ગયું. એટલે ઠંડી ગરમી શિયાળો ગમે એમાં બને, તમ ચિંતા નહીં કરવાની. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ધ્યાન રાખજો. તને બોલવાનું કીધું તું? તારી વાત કરી મેં તો તું બોલી કેમ? ભાજન આખું 5 વાર. આનંદ કુંવરબા તને જ કહું. દ્વિભાજન. દ્વિ એટલે બગડે. બધાને એકડા આવડે ને? આ કેટલા છે? આ એક જ છે. હાલો, ઘણા જીવાણુ અથવા તો એને શું કહેવાય? બેક્ટેરિયા. ઘણા જીવાણુ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા 2 સરખા ભાગોમાં વિભાજન પામે અને કયું ભાજન કહેવાય? ટૂંકમાં એને કીધું હું ખબર આપણી ભાષામાં? ઈ કે એક માંથી 2 બને શું કહેવાય? એક માંથી કેટલા બને? એને શું કહેવાય? એટલે એક પોતે હો, એમાંથી 2 બને પાછા નવા, એને શું કહેવાય? દ્વિભાજન. તો જો ઘણા બધા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા સરખા ભાગોમાં વિભાજન પામે એને શું કહેવામાં આવે? દ્વિભાજન. તો આ દેખાય તમને અમીબા? પિતૃ અમીબા એટલે પપ્પા નથી. પપ્પા નથી, એમાં લિંગ આપણે જોવાના નથી. એટલે કે પુખ્ત અમીબા છે. કેવું અમીબા છે? પુખ્ત. એના લગ્ન કરાય હોય તો એના ઘરે છોકરા આવે એવું અમીબા ને પુખ્ત અમીબા કહેવાય. આને પુખ્ત અમીબા કહેવાય નહીં. તો આ પુખ્ત અમીબાની વાત એટલે કે પિતૃ અમીબા. આ પિતૃ અમીબા અપરિપક્વ. એન બાપાને લઈને આવશો શાંતિ. હાલો, એક અમીબા છે, એક જ અમીબા છે. ધીમે 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 શું થાય છે? જો શું થાય છે? એક માંથી 2 બને. જો કોષ કેન્દ્ર 2 બને તો જ 2 કોષો બને ને. તો ધીમે 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 જો કેટલા બન્યા? 2 બન્યા. કેવા બન્યા? 2. પણ એ 2 બન્યા કેવા બન્યા? બાળ કોષો. કેવા બન્યા? આવતા વેત પુખ્ત થઈ જાય? નો થાયેલા, હજી તો બાળક છે. આવતા વેત પુખ્ત થાય નહીં. તો આમાંથી કેટલા બન્યા? 2. અને 2 બન્યા શું બન્યા? બાળ અમીબા. શું બન્યા? બાળ અમીબા.
તો બાળ અમીબા કોને કહેવાય? તો પુખ્ત અમીબામાંથી કેટલા અમીબા બને? 2 અમીબા બને અને શું કહેવાય? બાળ અમીબા. પણ એકમાંથી કેટલા બન્યા? એટલા માટે આપણે નામ શું આપ્યું? દ્વિભાજન. ટપો પડ્યો કે ન પડ્યો? એકમાંથી 2 બને દ્વિભાજન કહેવાય. તમારે અમીબા યાદ રાખવાનું, એનું ઉદાહરણ અમીબા સિવાય બીજું કઈ લખવાનું નથી. પણ હા, હજી એક લખવાનું છે, એક દ્વિભાજનમાં એક અમીબા ઉદાહરણ યાદ રાખો ને એક બીજું. આ કોણ હતું? એક કોષીય સજીવ, પ્રજીવ કહેવાય. શું કહેવાય? પ્રજીવ કહેવાય. યાદ રાખજો. હવે એક છે કેટલાક એક કોષીય સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય. એ કે એની શરીરની સંરચના અમીબા જેવી હોય? ન હોય. કેવી હોય? અમીબા જેવી. આમાં એક પોઈન્ટ અધૂરો રહી ગયો છે, યાદ રાખજો. અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાંથી થાય. અહીંથી આમ જો તમને દેખાણું કે આ વચ્ચેથી કપાણું દેખાણું ને, વચ્ચેથી કપાણું, પણ એવું ન હોય. અને અહીંથી આમ કપાવ હોય તોય હાલે. એને મજા આવે એ ભાગમાંથી શું કરી શકે? 2 ભાગ બની શકે. હા, ગમે ત્યાંથી. જાન કેટલી ખબર પડે? ગમે ત્યાંથી ટૂંકમાં ઈ એકમાંથી 2 જ બને. ગમે ત્યાંથી એટલે ગમે એટલા ન બને. એકમાંથી 2 ભાગ પડી પણ કોઈ પણ સમતલ, કોઈ પણ સમતલ એટલે એની શરીરની કોઈ પણ સપાટીમાંથી 2 ભાગ બને. આમાંય બને, આમાંય બને, આમાંય બને. એને મજા આવે ને ત્યાંથી શેઠ સાહેબ 2 બને. કેટલા બને? 2 બને. અમીબા કેટલા બને? 2. એકમાંથી 2 બને કોઈ પણ સમતલમાંથી. એને શું કહેવાય આપણે? દ્વિભાજન. તો દ્વિભાજનમાં પહેલો પોઈન્ટ ખબર પડી તમને? અમીબામાં કોષ વિભાજન એકમાંથી કેટલા બને? 2. અમીબાની આકૃતિ દોરવી ફરજિયાત છે પેન્સિલથી, અને પેન્સિલથી નામ નિર્દેશન પણ. બરાબર? પેલું અને પિતૃ અમીબા કહેવાનું, બીજા 2 બને બાળ અમીબા કહેવાના. આ પણ ફરજિયાત છે. બીજું જે છે એ પણ એક કોષીય સજીવ છે જેનું નામ છે લેશમાનિયા. શું નામ છે? લેશમાનિયા. પણ યાદ રાખવાનું છે, આ લેશમાનિયા છે એનો શરીરનો આકાર અમીબા જેવો છે નહીં. અમીબાનો આકાર કેવો છે? અનિયમિત. કેવો છે? અનિયમિત. ઘણા બધા પ્રજીવો અથવા તો એક કોષીય સજીવો એવા છે કે જેના આકાર છે નિશ્ચિત છે. કેવા છે? નિશ્ચિત છે. અને એમાં પાછું છે એવું કે નિશ્ચિત આકાર તો ખરો, પણ એ વિભાજન પામે એ પણ કોઈ ચોક્કસ સમતલમાંથી જ વિભાજન પામે. ગમે ત્યાંથી મન ફાવે ત્યાંથી 2 ભાગ થાય નહીં. કોઈ દી ભૂલમાંય થાય નહીં. હમણાં પાવતન મરાય છે. પણ આ લેશમાનિયા એવું અટપટું, તમિલનાડુ જેવું, કે એક રોગ ઉત્પન્ન કરે. કેવો રોગ ઉત્પન્ન કરે? કાલા આઝાર. કયો રોગ? કાલા આઝાર. 1 માર્કમાં પૂછાયો. લેશમાનિયાથી, લેશમાનિયા એક કોષી સજીવ છે, એનાથી કયો રોગ ઉત્પન્ન થાય? 1 માર્કના પ્રશ્નો જ નથી આવવાના. નથી આવવાના. શું આવવાના? એક આવે છે કુમારમાં. હા હા, કાંઈ વાંધો નહીં. આપણને બોર્ડ વાળાએ કીધું છે કે અમે આમાં કઈ પણ આડાવડું કહીએ તમારામાં પંચાયત નહીં કરવાની. એટલે આપણે હાલે લખેલું છે ભાઈ. ખરેખર તને ખબર? નીચે લખેલું છે. આમાં કોઈ પણ પ્રકારની થોડી ઘણી ફેરફાર હોઈ શકે. હોઈ શકે એટલે હોઈ શકે, આવી જાય 1 માર્કમાં. બરાબર ને? તો આપણે યાદ રાખવાનું. કાલા આઝાર રોગ માટે કયું જવાબદાર છે? લેશમાનિયા. કયું જવાબદાર છે? લેશમાનિયા. yeast is the single cell organism. દ્વિભાજનનો પહેલો મુદ્દો પાછો સમજાવો મેમ. તો ભાઈ તું પેલા સર્ચ કરવામાં ન રે, પેલા મુદ્દો સમજી લે ને પછી યીસ્ટ ને સર્ચ કર. યીસ્ટ છે ને એક પ્રકારની ફૂગ છે. હું તને પ્રજીવ ભણાવું છું, એમાં ધ્યાન દે. યીસ્ટ હમણાં આગળ આવે જ છે ત્યારે તને યીસ્ટમાં પ્રજનન કેમ કરે, બચ્ચાઓ કેમ બને, બધું સમજાઈ દો. જો તું અહીંયા પેલા દ્વિભાજનમાં ધ્યાન દે. હાલ હવે મારા બેટા કે બીજ દ્વિભાજન ફરી વાર સમજાવો. જો હું ન સમજાવું તો યુટ્યુબમાં આવશે તે ઓલા કયા સાહેબ હિતેશ સર સમજાવશે, ત્યાં ધ્યાન દેજો. પાછું આવશે. હાલો રિવિઝન કરાવો ત્યારે સમજાઈ દો. અત્યારે પેલા ધ્યાન દેજે. હાલ બહુભાજન નકર ફરી પાછું મારે તને બહુભાજન સમજાવવું પડશે. આ કોણ છે? કાલા આઝાર. એ રોગનું નામ છે. કોનું નામ છે? રોગનું. તો કે થાય હું? તો કે છગનભાઈ છે ને એના આખા શરીર ઉપર ઓલા કાળા કાળા ગુમડા નીકળે ને, એવા કાળા કાળા. છગનો કાળો થઈ જાય આખો, અને છગના આખા શરીર ઉપર એકલા કાળા કાળા ગુમડા નીકળે. એને કયો રોગ કહેવાય? કાલા આઝાર. કયો કહેવાય? કાલા આઝાર. એ કોના લીધે થાય? લેશમાનિયાના લીધે. કોના લીધે થાય? લેશમાનિયા. એ કેવો સજીવ છે? એક કોષીય સજીવ છે. કેવું છે? એક કોષીય સજીવ. એ રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના આવેલી હોય. દેખાય તમને આ દોરું? આ દોરું છે શું કહેવાય? ચાબુક. શું કહેવાય? ચાબુક. અને લેશમાનિયાના એક છેડા ઉપર ચાબુક જેવી રચના આવેલી હોય. આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ તલમાંથી થાય છે. આયામ એટલે આમ, અને આમ કોને કહેવાય? આયામ. અને બીજું કયું આવે? મેથ્સ નથી ભણાવતી ભાઈ, હું બાયોલોજી ભણાવું છું. ગોતતા આવજો. એક આયામ છે, એક ઉભો છેદ હોય ને એક બીજો કયો છેદ હોય? આયામ છેદ હોય. બરાબર? એક ઉભો એલા એક આયામ હોય ને, એને કેવો હોય? આડો હોય. આને આપણે આયામ કહીએ છીએ. આયામ એટલે કે ઉભો છેદ છે. બરાબર?
તો અહીંયા જે લેશમાન્યા છે એના શરીરમાંથી કોઈ ચોક્કસ સમતલ એટલે આપણને નામે આપેલું છે આયામ સમતલમાંથી વિભાજન પામે છે. તો તમને આ બે વચ્ચે કઈ તફાવત સમજાણો? ઘણો બધો. અમીબા એક કોષીય સજીવ તો છે, ત્યાં કેવો સજીવ છે? એક કોષીય જ છે. આમાંથી રોગ થાય પણ આપણને નામ આપ્યું નથી. આમાંથી થાય અમેબિક મરડો. કયો રોગ થાય? અમેબિક મરડો. પણ આપણા સિલેબસમાં નથી એટલે આપણે નથી ભણવાનો. અમીબા છે અનિયમિત આકારનું છે, કોઈ પણ સમતલમાંથી વિભાજન થાય છે, એક કોષમાંથી બે કોષ જ બને છે અને કોઈ રોગ આપણને આપ્યો નથી. વાર્તા પૂરી. હવે આ તો કે આ તો પાછું અટપટું. એની શરીર સંરચના ચોક્કસ છે, એના એક છેડે ચાબુક જેવી રચના આવેલી છે અને ઈ ચાબુક જેવી રચના આવેલી હોવાથી એના શરીરના કોઈ ચોક્કસ આયામ સમતલમાંથી જ એનું વિભાજન થાય છે. જો આ ધીમે ધીમે આગળ વધી ચાબુક જેવી રચના બનવા માંડી, કોષ કેન્દ્ર નવું બની ગયું, ધીમે ધીમે કોષ કેન્દ્ર નવું બન્યું, નીચેના ભાગેથી ફટાફટ આને શું કર્યું? એક ફાટ પડી એટલે કે ખાંચો પડ્યો ને એ ખાંચામાંથી નવા બે સજીવોનું નિર્માણ થઈ ગયું અને છેલ્લે તમે અહીં જોવો ને તો અહીંયા આખા બે સજીવો અલગ અલગ નવા બની ગયા. જો દેખાણા બધાને? હા, જો આવા બે સજીવો ફરી પાછા નવા બની જશે. હા બેબી, ચાબુ કઈ નવી બને કેમ કે શરીરમાં એવી રચના છે. હા, તારી ભાષામાં પૂછડી નો લખતા મહેરબાની કરીને ચાબુક લખજો. મેઇન પોઈન્ટ એક્ઝામ જ્યારે ચેક કરશે પેપર ત્યારે જોશે કે એક કોષી સજીવ લખ્યું છે, કાલા આધાર લખ્યું છે, લેશમાનિયા લખ્યું છે, ચાબુક જેવી રચના લખી છે અને ચોક્કસ આયમતલ લખ્યું છે તો માર્ક મળશે, બાકી નહીં મળે. બરાબર? તો આટલી વસ્તુ તમારે શેમાં યાદ રાખવાની છે? લેશમાનિયામાં. ફેર કાંઈ નથી. દ્વિભાજન આવે એટલે બે તમને મોઢે યાદ નામ આવવા જોઈએ. કોણ કોણ આવવું જોઈએ? અમીબા અને બીજું લેશમાનિયા. અમીબામાં કોઈ પણ સમતલમાંથી વિભાજન થઈ જાય, લેશમાનિયામાં ચોક્કસ સમતલમાંથી વિભાજન થાય. આકૃતિ ફરજિયાત છે. આકૃતિ વગર હું માર્ક નહીં આપું. હા બેટા, હા અમેબિક મરડો અમીબાથી મરડો નથી જોયો કોઈ? હા, પગમાં ખબર પડી ગઈ ને? મગજમાં ચડી જાય ને પછી હા, હમણાં જ તે વરદી પેલા જ આવ્યું હતું કે કોકનામાં આખા અમીબા વયા ગયા, આખા શરીરમાં બિચારા મરી ગયો માણસ. મગજમાં આવે ગયા. હા, લટકી ગયો તો એ માણસ, ખબર નથી. બોલમાં કાંઈ. હાલો, પછી કોણ છે? બહુભાજન. સાસ બહુ વાળી બહુ નહીં, બહુભાજન. બહુભાજન એટલે હું? તો કે આપણે એક તાવનું નામ સાંભળ્યું છે, મેલેરિયા. સાંભળ્યું છે? મેલેરિયા. મેલેરિયા થવા માટે જવાબદાર કોણ છે? પ્લાઝ્મોડિયમ. કોણ જવાબદાર છે? પ્લાઝ્મોડિયમ. આ પ્લાઝ્મોડિયમ છે પરોપજીવી છે. કેવું છે? પ્રજીવ જ તે, પણ છે કેવું? પરોપજીવી. એટલે કોકના શરીરમાં જીવન ગુજારે એને પરોપજીવી કહેવાય. જીવન જ આખું કોકના શરીરમાં ગુજારી નાખે એને શું કીધું? પરોપજીવી. કે બીજાના શરીર ઉપર જીવન ગુજારતું હોય પરોપજીવી કહેવાય. મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય, જેને બહુભાજન કહેવામાં આવે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું હતું ને કે આના ઘરે ક્રિકેટની લાઈન બને તેને શું કહેવાય? બહુભાજન. પણ એક જ ટાઈમમાં, એક જ વખતમાં. હા, પછી ઘડીએ એમ નહીં તો 5 વર્ષે તેમ કે હા એલા ક્રિકેટની લાઈન, એમ નહીં. એક જ હારે. એટલે આનો ધંધો હું? તો કે એક કોષ હોય એમાંથી કેટલા બધા કોષો બનાવી નાખે, બે કરતા વધારે કોષો, જેને શું કહેવામાં આવે? બહુભાજન. એની બહુભાજન કોણ કરે છે? પ્લાઝ્મોડિયમ. કોણ કરે છે? પ્લાઝ્મોડિયમ. અને પ્લાઝ્મોડિયમ છે કયા રોગ માટે જવાબદાર છે? મેલેરિયા. કયા માટે? મેલેરિયા. આ પ્રજીવ છે, યાદ રાખજો. શું છે? પ્રજીવ. પ્રાથમિક પ્રકારનું જીવ જે એક કોષમાંથી ઘણા બધા કોષ બનાવી નાખે, જેનું નામ છે પ્લાઝ્મોડિયમ. જે કયો રોગ કરે છે? મેલેરિયા. આખી લાઈન જ આઈએમપી છે. એકેય શબ્દ ગયો એટલે માર્ક ગયા. હાલો, અહીંયા આપણું ભાજન પૂરું. ભાજનમાં કોઈને કઈ ડાઉટ? ભાજનમાં ડાઉટ કોઈને? નહીં. ભાજન એટલે શું? કોષ વિભાજન. એકમાંથી બે કોષો બનવાની ક્રિયાને ભાજન કહેવામાં આવે. કેટલા પ્રકાર? બે. એક દ્વિભાજન ને બીજું બહુભાજન. દ્વિભાજનના બે ઉદાહરણ કયા? અમીબા અને લેશમાનિયા. બહુભાજનનું ઉદાહરણ કોણ? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ મેલેરિયા રોગ છે. દ્વિભાજનની અંદર પેલું કોણ? કોને જોવે છે? એવું સારું કામ કોણ કરે છે? અહીં નથી. દ્વિભાજનમાં કોણ આવે? પેલું અમીબા આવે. અમીબામાં કોઈ પણ સમતલમાંથી વિભાજન થઈને બે બાળકોનું નિર્માણ થાય. પછી કોણ આવે? લેશમાનિયા આવે. લેશમાનિયા જે ચોક્કસ આકારનું છે, પ્રજીવ છે, એનામાં ચાબુક જેવી રચના આવેલી છે અને ચોક્કસ આયમતલમાંથી જેનું વિભાજન થઈને બે બાળકોષો બનાવે છે. અને ત્રીજું કોણ? તો કે બહુભાજન. બહુભાજનમાં કોણ છે? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ કયા રોગ માટે જવાબદાર છે? મેલેરિયા. એ છે કોણ? પ્રજીવ છે. એમાં એક કોષમાંથી ઘણા બધા કોષો અથવા તો બે કરતા વધારે કોષો બનવાની ક્રિયાને શું કહેવામાં આવે? બહુભાજન. વાર્તા થઈ પૂરી. કોઈને કઈ ડાઉટ? હાલો, હવે છે અવખંડન.
ટેક્સ્ટ માં તો નથી, ભલે ન હોય તો દોરવાનું. અવખંડન. અવખંડન કહેવાય કોને? પેલા આ તમને દેખાય છે હું લીલ છે, શું છે? લીલ. સ્પાયરોગાયરા લીલ છે, નામ સાંભળ્યું છે? સ્પાયરોગાયરા લીલ. આ લીલ છે અને લીલમાં એક પદ્ધતિ જોવા મળે છે, અલિંગી પ્રજનનની પદ્ધતિ, જેને અવખંડન કહેવાય છે. એ સ્પાયરોગાયરા લીલમાં જોવા મળે. જમીલ ઉજાગરો છે બેટા રાતનો? તો તને ઓલા બાજુ બેહવાની ના પાડી હતી ને? હા, ઉભો થઈ જાય ને આવતો આગળ. હાલ ધ્યાન રાખવું પડે ને, તારે બાય રહીને પછી અવાજ નથી આવતો પાર્થ? નહીં, આ તો પઠાણ મરિયમ. હાલો ભાઈ આવા દેજો. ટીટીટ ભાઈ થોડોક રસ્તો કરો. એ માણસ છે, તને શું લાગે? તને શાઈન ગાડી લાગી? હાલો આપણે ક્યાં હતા? અવખંડન. 2 જ માર્કમાં પૂછાયો, વધારે માર્ક જ નહીં. કેટલા માર્ક? ના ના ના, તું ત્યાં બરાબર છે. એમાં એવું થાય, ફાવતું નથી અત્યાર સુધી, ફાવ્યું નવું નથી ફાવતું. કાંઈ વાંધો. એ ભાઈ થોડોક આગળ જાય. રેડી? ફાવી ગયું ને હવે? હાલો, કેટલાક બહુકોષી, એક કોષી નથી. આપણે ભણ્યા ભાજન, એમાં કોણ ભણ્યા હતા? એક કોષી ભણ્યા હતા. આ કેવા છે? આ શું છે? લીલ. આ કેવી છે? બહુકોષી. બહુકોષી એટલે એક કરતા વધારે કોષો હોય, એને શું કહેવાય? બહુ. આપણે બધા કેવા છીએ? સરસ, વેરી ગુડ. તમે કેવા છો? તું બહુકોષી છો. તારું મોઢું કેવું છે? બહુકોષી કે એક કોષી? બહુ. હે? એ નથી ખબર. હાલો ભાઈ, મોઢું નથી ખબર, બાકી બહુકોષી છે એ ખબર છે. બહુકોષી છે. તારા પગ, તારા આંગળી, બધું બહુકોષી. ડાઉટફુલ કેસ છે, ચેકઅપ કરાવી લેજે. બધું બહુકોષી ન હોય. હાલો, કેટલાક બહુકોષી સજીવો, ઉદાહરણ કોણ આપ્યું છે? સ્પાયરોગાયરા. આ જે આકૃતિ તમને દેખાડી છે સ્પાયરોગાયરાની છે, અને એનું નામ છે તંતુમય લીલ. શું નામ છે? સ્પાયરોગાયરા કયો કે તંતુમય લીલ કયો? બે લીલ માંથી કોઈ પણ એક તમે લખી શકો. સ્પાયરોગાયરા લખો તો વેલ એન્ડ ગુડ, અને ન લખો તો તંતુમય લીલ લખો તો હાલે. બે લખો તો વધારેમાં વધારે સારું. કાબર. આ બે લીલ છે, આ પરિપક્વતા એ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય, પરિપક્વ થઈ જાય, મેચ્યોર બની જાય. હવે ભાઈને એમ થાય કે પરિપક્વ કોને કહેવાય? તો કાન પરિપક્વ કહેવાય. બરાબર? પછી કોને પરિપક્વ કહેવાય ખબર? જો પાછળ ઓલા બંગલા ગાડી, એને પરિપક્વ, ઈ તદ્દન પરિપક્વ માણસ કહેવાય. એવા જો પરિપક્વ લીલ બની જાય માણસ જેવી, તો એ પરિપક્વ થાય ત્યારે એમાંથી નાના નાના ટુકડા બને. શું બને? નાના નાના ટુકડા. જો દેખાણા તમને? આ ઉપર પરિપક્વ થઈ ગયા, જો એમાંથી નાના નાના ટુકડા છૂટા પડ્યા. દેખાણા? આ એક ટુકડો છે. શું છે? ટુકડો. શું છે? ટુકડો. એને વિજ્ઞાનની ભાષામાં નામ આપવામાં આવે છે ખંડ. શું નામ આપવામાં આવે છે? ખંડ. ખંડ અથવા તો ટુકડો. હવે આ દરેક ટુકડાને આપણે શું કહીએ છીએ? ખંડ. ટુકડાઓ નાના નાના થાય, ઘણા બધા થાય, એક કરતા વધારે ટુકડાઓ થાય ને એને ખંડ કહેવામાં આવે. અને આ ખંડ વૃદ્ધિ અને વિકાસ પામે, કારણ કે એને ઉર્જા મળે, એને યોગ્ય વાતાવરણ મળે, તો એ વૃદ્ધિ પામે, વિકાસ પામે અને નવા સજીવમાં પરિણમે. નવા સજીવમાં પરિણમે પછી એને બાળ સ્પાયરોગાયરા કહેવાય. શું કહેવાય? બાળ સ્પાયરોગાયરા. પછી પાછી એમાં થોડીક વૃદ્ધિ થાય, પાછો વિકાસ થાય, પછી પુખ્ત સ્પાયરોગાયરા બની જાય. કેવી બની જાય? પુખ્ત સ્પાયરોગાયરા બની જાય. પુખ્ત સ્પાયરોગાયરા બને પછી પાછા એમાંથી ખંડ બને, પાછા ખંડ બને, ફરી પાછું નાના નાના ખંડોમાં વિભાજિત થાય, ફરી પાછા એમાંથી બાળકોષો બને, ફરી પાછું પરિપક્વ થાય. સતત ને સતત આખી સાયકલ ચાલતી જ રહે, ચાલતી જ રહે. એના કોઈ લગ્ન ગ્રંથિ જોડાવા જાય નહીં, એ કોઈ દી એને મુહૂર્ત જોડવું પડે નહીં, એને કોઈ દી પાણી પાવા જવું પડે નહીં. બરાબર ને? એને કોઈ દી બાઈને સાયકલની વાહે લઈને ફરવી પડે, એવું કઈ હોય જ નહીં, સિલેબસમાં જ નથી. આ પ્રકારના પ્રજનનને કયું પ્રજનન કહેવાય? અલિંગી. કયું પ્રજનન કહેવાય? અલિંગી. અલિંગી. અલિંગી પ્રજનનની પદ્ધતિ અવખંડન છે, બાકી અવખંડન એક પદ્ધતિનું નામ છે. અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, યાદ રાખજો. આ પ્રજનનને પ્રજનન કેવું કહેવાય? અલિંગી કહેવાય. પણ એમાં એનો જે પ્રકાર છે એ કયો છે? અવખંડન. કયો છે? અવખંડન. આજે હાલે ને, ભાજન હાલી ગયું, અવખંડન હાલી ગયું, બધું 5-5 વાર. હા, તારે કાંઈ નથી કર્યું, પ્રેમથી આપું છું. હા, પણ તું ક્યાં કઈ બોલે છે? તું કાંઈ નથી બોલ્યો. નથી બોલતો એટલે તો બોલાવડાવવા માટે 5-5 વાર કહું છું. ના ના, પાક્કું કરીને 5-5 વાર લખી અને આવીને તારું જ ચેક કરીશ. પેલા કાલનો દી રવિવાર છે, ફ્રી છો? સોમવારે જેટલું હાલે ને બધું 5-5 વાર. ભાજન હાલી ગયું, હે? ઇટ્સ યોર પ્રોબ્લેમ. લાવ તમારી બુકમાં અવખંડન નો આખો ફકરો આપ્યો છે. હા,
તો એ ફકરામાંથી આપણે થોડુંક ભણી ગયા ને થોડુંક બાકી, પણ એ થોડુંક બાકી છે ને એ પાછો પ્રશ્ન પૂછાઈ ગયો છે એકવાર, બરાબર. પ્રજનનની પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવમાં કાર્ય કરે? એ કે સ્પાયરોગાયરામાં કેમ અવખંડન કર્યું, અને એ કે અયાનમાં કેમ અવખંડન પદ્ધતિ દ્વારા નવા બાળકોષો નથી બનતા? પ્રશ્નો તો થાય ને, વિજ્ઞાન છે, પ્રશ્ન ન થાય તો વિજ્ઞાન ન કહેવાય. એ કે અમુક સજીવ, આ બહુકોષી સજીવ છે કે નહીં સ્પાયરોગાયરા? હા કે ના? સ્પાયરોગાયરા બહુકોષી છે ને, અને આપણો અયાન બહુકોષી છે કે નહીં? તો બેયમાં અવખંડન થવું જોઈએ કે ન થવું જોઈએ? તો એ કે કેમ સ્પાયરોગાયરામાં અવખંડન થયું, અયાનમાં અવખંડન ન થયું? તેણે પ્રશ્ન પૂછ્યો કે પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો માટે કાર્ય કરે છે પરંતુ બધા બહુકોષી સજીવો માટે કેમ કાર્ય નથી કરતું? એ કે અયાનમાં થવું જોવે ને, હા કે ના? તો કેમ નથી થતું? પ્રશ્ન બહુ થાય, સમજાણું? એટલે જો આનો જવાબ આપણે લખવાનો છે. તો બીજો પ્રશ્ન એવો પૂછે, મોટા ભાગના બહુકોષી સજીવમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિ શા માટે જરૂરિયાત છે? એને એવું કીધું કે સ્પાયરોગાયરા જેવા સરળ બહુકોષી સજીવ છે એમાં અવખંડન હાલે, તો એ અયાનમાં કેમ અવખંડન ન હાલે? એમાં કેમ જટિલ પદ્ધતિ જ જોવે? જટિલ પદ્ધતિ એને ખબર છે કેવી જટિલ, તો એ પદ્ધતિ કેમ આમાં જોવે છે? આનો જવાબ આપણે લખવાનો. જો સ્પાયરોગાયરા કવક ઝાડ સ્વરૂપી ફૂગ, સ્પાયરોગાયરા લીલ જ છે, બીજી કવક ઝાડ સ્વરૂપી ફૂગ એટલે કઈ? મોલ્ડ હતી ને, કવક ઝાડ સ્વરૂપી હતી, કવક ઝાડ જેવી રચના કરતી હતી. આવી ફૂગ વગેરે બહુકોષી સજીવની સંરચના કેવી છે? સરળ છે. એમાં હોય હું તો કે એક તંતુ હોય, એક કોષ હોય ને એક કોષ કેન્દ્ર હોય. એમાં હાથ, કાન, પગ, નાક, મોઢું, મગજ, કાજુ બદામ એવું હોય નહીં? હોય એવું? ન હોય. એટલા માટે આ બધા સરળ બહુકોષીય સજીવો છે, અને તેમાં પ્રજનનની પદ્ધતિ કેવી છે? સરળ. અને અવખંડન પદ્ધતિ છે કેવી પદ્ધતિ? સરળ છે. જટિલ પદ્ધતિ છે નહીં. તો સરળ પદ્ધતિમાં ગુડ મોર્નિંગ. હે કોણ? વાંધો નહીં, આપણે તાર જોતા હોય મને કહેજો. મફતમાં 1 રૂપિયા નો લો બસ. આ તીર્થ અહીંયા જ છું, તને મૂકીને જાવ ભાઈ, ક્યાંય ન જાવ, બસ 8:30 વાગ્યા સુધી. એના નથી તો કોકના કાઢી નાખવાના એમ. મોટા ભાગના બહુકોષી સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે છે. જેમ આપણે બધાનું શરીર આયોજન કેવું છે? ઉચ્ચ કક્ષાનું. જેવું તેવું આયોજન છે નહીં. કેવું આયોજન? જોવો તો ખરા, જબરજસ્ત આયોજન. કોઈ દી કોઈના ઉપર પગ ને નીચે માથું આવ્યું નહીં. આયોજન તો તમે જો કુદરતે કર્યું કઈ જોરદાર, બરાબર. ઉપર સરસ મજાનું મોઢું, આંખ્યું સરસ મજાની લાલ લાલ, નાક સરસ મજાનું મોટું, કેવું આયોજન જોરદાર. અને હૃદયના સ્થાને કાજુ બદામના સ્થાને, મગજના સ્થાને કેવું આયોજન. કોઈનું સ્થાન ફેર થયું કોઈ દી? થયું? કોઈ દી મગજની જગ્યાએ કાજુ આવી ગયા, કાજુની જગ્યાએ કોઈ દી ન થાય. આને આયોજન કેવું કહેવાય? ઉચ્ચ કક્ષાનું કહેવાય. કઈ કક્ષાનું કહેવાય? ઉચ્ચ કક્ષા. જેવું તેવું આયોજન આપણામાં છે નહીં. અને આથી આ સજીવમાં કેવી પદ્ધતિ જોવા મળે? જટિલ પદ્ધતિ. જોજો આગળ છેલ્લે લેક્ચર પૂરા, ઓલા ચેપ્ટર પૂરું થવાના છે ને ત્યારે હું જટિલ પદ્ધતિ ભણાવી. તમે જોજો તો ખરા કેવી જટિલ, અક્કલ કામ ન કરે એવી જટિલ પદ્ધતિ છે ભાઈ. જો આ બધા સજીવમાં. અને મોટા ભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ અંગો આવેલા છે, વિશિષ્ટ કોષો આવેલા છે. શું આવેલા છે? વિશિષ્ટ કોષો. વિશિષ્ટ કામ કરવું હોય તો વિશિષ્ટ કોષોની જરૂર પડે ને. અને વિશિષ્ટ કોષો હોય તો વિશિષ્ટ અંગો હોય. સોરી, વિશિષ્ટ કોષો હોય તો વિશિષ્ટ પેશી હોય. અને વિશિષ્ટ પેશી હોય તો શું હોય? વિશિષ્ટ અંગો હોય. અને વિશિષ્ટ અંગો છે ને એ પાસે ચોક્કસ સ્થાને ગોઠવાયેલા છે. ક્યાં ગોઠવાયેલા છે? ચોક્કસ સ્થાને. તમે લોકો પેલા ભણતા કે સૌથી પહેલા કોષોમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને. આવું આખું આયોજન ભણી ગયા છો ને. તો પછી અંગ તો બને, વિશિષ્ટ કોષો દ્વારા બને. એ જે અંગ બનેલું છે ને એ પાછું એનું ચોક્કસ સ્થાન છે ને. કાજુ બદામનું સ્થાન જોઈ લો તમે, મગજનું સ્થાન જોઈ લો, હૃદયનું સ્થાન જોઈ લો, છે ને ચોક્કસ સ્થાન. કે કોઈ દી સ્થાન ફેર થઈ ગયું?
કોઈ દી નો થાય. નકર તો કપડા ના સ્થાન ફેર કરવા પડે. સ્થાન ફેર નથી થયું એટલે તો બધા હરખા આવે. જટિલ આયોજન, ખૂબ સરસ આયોજન કર્યું છે ઉપર વાળાએ. ઊંધા ન કરવા પડે ભાઈ, ખાલી ચેન્જ કરવો પડે, નીચેનું ઉપર ને ઉપર નું નીચે. કેમ કે સ્થાન ફેર થાય તો મગજની જગ્યાએ કાજુ આવે. કોની જગ્યાએ કાજુ આવે? મગજની જગ્યાએ. મારો ભાઈ અહીં ધ્યાન દે ને, હાલ હાલ હો અહીં ધ્યાન દે. પેપરની તૈયારી થઈ ગઈ. મેં કીધું વાહ, ઓરો હારી તૈયાર થઈ ગઈ. તને નથી ખબર? નથી ખબર હે તને? આ પેશીઓ અને અંગો જો ચોક્કસ સ્થાને ગોઠવેલા. બુક વાળા કે હું નથી કહેતી ક્યાં ગોઠવાયેલા, ચોક્કસ સ્થાને. ઈ કે આડાવડા કોઈ દી હોય નહીં. જો ઝીણી આડાવડું કોઈ દી ક્યાંય ન હોય કાંઈ. સજીવોમાં જુદા જુદા કોષ પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે. માની લ્યો કે આપણી અમીબાને તીખું તળેલું ખાવાનું આપ્યું તો એને સ્વાદ ક્યાં આવે? કે નાકમાં આવે? ન આવે. કાનમાં આવે કોઈ દી? હે બિંદુ પાણીપુરી હોય તો એની સુગંધ કાનમાં આવે કે નાકમાં આવે? નાકમાં જ આવે ને. તો એ નાકમાં હું કામ આવે? કેમ કે એની પાસે વિશિષ્ટ કોષો છે કે નહીં? છે ને વિશિષ્ટ કોષો નાક પાસે કે નથી? છે વિશિષ્ટ કોષો છે એટલે તો નાકમાં સુગંધ આવી. કોઈ દી કાનમાં સુગંધ આવી? શરદી થઈ ગઈ ને કાનથી સુગંધ લઈ લીધી હોય હે? એ કે આજ સુધી નાકને આરામ આપીએ ને કાનથી સુગંધ લેવો હોય ક્યું ક્યારે? મોઢું બહુ દુખતું હોય બોલી બોલીને એમ થયું કાનથી બોલવા માંડી. હેલો ના જે થોડુંક મોઢાને આરામ આપી દે. એ બધા વિશિષ્ટ કોષો છે જે વિશિષ્ટ કાર્યો કરે છે. બરાબર. ચશ્મા કેમ આંખ ઉપર પહેરવામાં? વાહે નથી પહેરતા. હે બીજે કઈ પહેર્યા કોઈ દી કોઈ ચશ્મા? આંખમાં જ પહેરે. ચાઇન ની વાત ન કરાય, એ ગમે ના પહેરે ચશ્મા. આમ તો કેમ પોઝ બોઝ આપીને આમ સિરિયસ થઈને બેહી ગયો. આમ હાથ લઈ લે. મને એમ થાય મોદીને ભણાવજો, મોદી જેમ બંડી બંડી નાખીને બેહી ગયો. પણ હા તો યાર મને એક તો તારી બીક લાગે પછી તું ઓલું દેખાડે એટલે. આ સજીવોમાં પાછા જટિલ સજીવો છે કેવા જુઓ. એની પાસે પ્રજનન માટે વિશિષ્ટ કોષો છે. બોલો. હા તો હા ઈ કોષો છે, શુક્રકોષો છે, ઈ પ્રજનન માટેના વિશિષ્ટ કોષો છે. વાંધો નહીં, ત્રણે ત્રણ વયા જાવ ને બાર. અને આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષ વિભાજન અવ્યાવહારિક છે. એટલે કે આ જે પ્રજનન કોષો આવેલા છે જટિલ બહુકોષીય સજીવોમાં, એમાં આ કોષોમાંથી કોઈ દી કોષ વિભાજન થતું નથી. અને થાય તો કોઈ દી નવો સજીવ બને નહીં. એટલે આમાં થતું જ ન. જો એ કે અવ્યાવહારિક છે, આવું કઈ થાય જ નહીં, આવું માર્કેટમાં હોય જ નહીં. બરાબર ને? જોલો ના પાડે. અને આથી મોટા ભાગના બહુકોષી સજીવમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે. ખબર પડી હું કામ જટિલ પદ્ધતિ હોય? કેમ કે આમાં કોષ વિભાજન થાય નહીં, અને થાય તો નવો સજીવ બને નહીં. કેવું આયોજન તો જુઓ તમે, જબરજસ્ત આયોજન છે. આમાં કોઈ દી કઈ થાય નહીં. એટલા માટે સરળ બહુકોષી સજીવો છે એમાં જ અવખંડન પદ્ધતિ જોવા મળે. બધા જ બહુકોષી સજીવમાં પદ્ધતિ જોવા મળતી નથી. વાર્તા થઈ પૂરી. હાલો અવખંડન પૂરું. અવખંડનમાં કોઈ કઈ ડાઉટ? જો અવખંડન ખાલી તમને 2 માર્કમાં પૂછાય તો તમારે ઉપરવાળું અવખંડન ભણ્યા એ લખવાનું છે. અને જો તમને 3 માં પૂછાય તમારે લખવાનું જ પાછું. સમજાણું? 5માં નહીં, 3 માં પૂછાય તો પેલું અને પછીનું 2. પેલું તો ફરજિયાત છે, આ તો લખવું જ પડશે કેમ કે આ જ મેઇન છે. હા સમજાણું? તો આમાંથી પછીનામાંથી તમારે શું લખવાનું? તો કે કોષ વિશિષ્ટ પ્રકારના, એમાંથી વિશિષ્ટ પેશી બને, વિશિષ્ટ પેશીમાંથી અંગ બને, વિશિષ્ટ પેશીમાંથી અંગમાંથી શું બને? કાંઈ ન બને. શરીર દેહ બને. અને શરીરમાં દરેક અંગો ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે. બાકી આવડું આ પેલું લખી નાખો એટલે વાર્તા થઈ પૂરી. એટલા માટે સરળ બહુકોષી સજીવમાં અવખંડન હોય, જટિલ બહુકોષી સજીવમાં અવખંડન હોય નહીં. વાર્તા પૂરી. હાલો આગળ. પુનર્જનન એક ભણી લઈએ. સરસ મજાનું નાનું અમથું છે, બહુ કોઈ ઉતાવળ નથી ને? છોકરા લે પેન્ટન વાળાને તો મજા આવી ગઈ લાગે, બહુ દાંત કાઢ્યા. પણ મેં તમને બોલવાનું કીધું જ નથી. ભલે આપણે જટિલ પ્રકારના બહુકોષી સજીવો છો તમે, પણ તમને બોલવાનું મેં નથી કીધું. હાલો એક પુનર્જનન છેલ્લો ટોપિક. ઉતાવળ થાય ને મને ભણાવીને બહુ મજા આવે. ખબર તમને? તને મેં કઈ પૂછ્યું નથી એટલે મોઢું બંધ રાખ. ખાવું સાસુમાં યાદ રાખો. પુનર્જનન છે એ પ્રજનન નો પ્રકાર નથી. ઈ નથી રોતી તું શેની રહી જાય. તને મેં કઈ કીધું જ નથી. મેં આયાનું નામ લીધું? તારે તને ખબર મને સામું જોવાનો પગાર આપે.
એમ બડબડ બડબડ ચાલુ રાખે પાછો કે મેં ક્યાં કઈ બોલ્યો, બોલતો જ ના પડતો એમ પૂછું. પુનર્જનન છે એ પ્રજનનનો પ્રકાર છે નહીં, યાદ રાખજો. પુનર્જનન પ્રજનનનો પ્રકાર નથી. ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન આમ પૂછાય તો વાંધો નથી, તો આવડી જાય કેમ કે બેઠો બેઠો છે. પણ પ્રશ્ન એમ પૂછાય પુનર્જનન એટલે શું સમજાવો તોય તમારે લખવાનું. પુનર્જનન એ પ્રજનનનો પ્રકાર નથી, વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો તોય તમારે લખવાનું. અને આવો પ્રશ્ન પૂછ્યો હોય તોય તમારે લખવાનું. અને તમને એવું પૂછે પ્લેનેરિયામાં પુનર્જનન સમજાવો તોય તમારે લખવાનું. સમજાઈ ગયું? તો પ્રશ્ન આમ પૂછાય કે પુનર્જનન એકલું પૂછાય. તમારી બુકની અંદર ટેક્સ્ટ બુકની અંદર ખાલી હેડિંગ આપેલું છે પુનર્જનન, બરાબર. પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે, પુનર્જનન એકલું પૂછાઈ શકે. યાદ રાખો, પૂર્ણ વિભેદિત સજીવો. પૂર્ણ વિભેદિત સજીવો એટલે શીર્ષ, ધડ અને પૂંછડી આ ત્રણ ભાગો આવેલા હોય જેને પૂર્ણ વિભેદિત સજીવો કહેવાય. કેવા સજીવો કહેવાય? પૂર્ણ વિભેદિત. જેનામાં કેટલા ભાગ આવેલા હોય? 3. માની લો કે ગરોળી આંટા મારતી હોય, તમને બધાને ખબર છે એના આગળ થોબડું હોય, પછી ધડ હોય, પછી પૂંછડું હોય કે ન હોય? આને કેવો સજીવ કહેવાય? પૂર્ણ વિભેદિત. કેવો કહેવાય? પૂર્ણ વિભેદિત. તો આપણે અહીંયા વાત કરીએ છીએ કયા સજીવની વાત કરીએ છીએ? પૂર્ણ વિભેદિત. શબ્દનો અર્થ સમજો. આ સજીવોમાં શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે અને આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પુનર્જનન. એને કીધું હું તો કે આ સજીવના શરીરના ભાગમાંથી, શરીરનો એનો ભાગ છે ને એમાંથી નવો સજીવ બને છે આખો, એને શું કહેવામાં આવે છે? પુનર્જનન. એમાંથી એવું નથી થતું કે એના કોષના ભાગ થઈ જાય છે, એના જ 2 ભાગ થઈ જાય. એને કીધું કે એના ભાગમાંથી જ નવા સજીવનું નિર્માણ થઈ જાય છે, જેને શું કહેવામાં આવે છે? પુનર્જનન. જો પિતૃ શરીર તૂટે ને કેટલાક ટુકડાઓ થઈ જાય, દેખાય તમને પિતૃ શરીર? દેખાણું? આ કયું શરીર છે? પિતૃ શરીર. પિતૃ એટલે પપ્પા નહીં સમજવાના. પિતૃ શરીર એટલે પુખ્ત શરીર છે. એમાંથી કેટલા ભાગ થઈ જાય? જો 3 ભાગ થઈ જાય અથવા તો કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. જો આ 3 ટુકડા થઈ ગયા, આ ઉપરનો ભાગ છે એ આગળનો ભાગ છે, આ વચ્ચેનો ભાગ છે અને આ છેલ્લો ભાગ છે. આવા 3 એના ભાગ થયા. ઘણા બધા ભાગ થઈ શકે. આપણે 3 ભાગની ચર્ચા કરવાની છે એટલે 3 જ આપ્યા છે એટલે 3 જ લખશું. યાદ રાખવાનું છે એક હાઇડ્રા. પણ બીજી વસ્તુ યાદ રાખવાની છે કે હાઇડ્રાનું ખાલી તમારે પુનર્જનનમાં ઉદાહરણ લખવાનું છે, આખું હાઇડ્રા વર્ણવાનું નથી. કારણ કે હાઇડ્રા કલિકા સર્જન દ્વારા પણ હાઇડ્રા નવું બની શકે છે. એટલે કલિકા સર્જન છે એમાં આપણે ઉદાહરણ લઈશું હાઇડ્રા, બરાબર. એટલે તમારામાં હાઇડ્રા આખું વર્ણવાનું નથી, આગળ આખું હાઇડ્રા આવશે જ તેમણે. તમારે ખાલી ઉદાહરણ સ્વરૂપે હાઇડ્રા લેવાનું છે. હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિણમે છે અને આ પ્રાણીઓ પુનર્જનન દર્શાવે છે. એટલે થાય શું તો કે તારા માછલી છે. તારા માછલી એટલે કેવી હોય? સ્ટાર જેવી હોય ને, આવા ફરતી બાજુ શું હોય? એના સ્ટાર હોય. એમાંથી કોઈ એક ટુકડો આવડો માની લો કે અલગ થઈ ગયો ને તો આમાંથી નવો સજીવ આખો બની જાય. આખું તારા માછલી નવી બની જાય. તો એને પ્રજનન નથી કહેવાતું, એને શું કહેવામાં આવે છે? પુનર્જનન. શું કહેવાય? તો થાય હું ખબર, આ ટુકડો અહીંથી અલગ પડી ગયો ને તો આ બધા ટુકડા નવા બની જાય. આમાં આ તો આમનામ જ રહેશો, આ બધા નવા બની જાય. એટલા માટે આપણે શું કહીએ છીએ? પુનર્જનન. ખબર પડી કે ન પડી? હવે આ ટુકડો અલગ પડી ગયો, આવડો આખો અલગ પડી ગયો તો આમાંથી નવો બનવા મળશે ફરી પાછો, જેને આપણે શું કહીએ? પુનર્જનન. બરાબર. તો યાદ રાખો, કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ નવો સજીવ બનાવી નાખે, જેને શું કહેવામાં આવે છે? પુનર્જનન. અને પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ બધા સજીવો એવા છે કે જેમાં વિશિષ્ટ કોષો આવેલા છે જે આપણામાં આવેલા નથી. કોઈ હાથ કપાઈ ગયો, નવો હાથ આવ્યો? હે આવ્યો કોઈ દી હાથ? ટાંગો કપાઈ ગયો, નવો ટાંગો આવ્યો કોઈ દી? હે એક કાન કપાઈ ગયો, નવો કાન આવ્યો કોઈ દી? નહીં. આપણા પાસે એવા વિશિષ્ટ પ્રકારના કોષો નથી જે આ સજીવો પાસે છે. તો આમાં વિશિષ્ટ કોષો દ્વારા થાય છે અને આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે. પુનરાવર્તિત એટલે એક નવો કોષ અહીંથી બન્યો, તેમાંથી ફરી પાછો નવો, ફરી પાછો નવો, ફરી પાછો નવો, એટલે પુનરાવર્તન થયા જ કરે કોષ વિભાજનનું. નવા કોષો બન્યા જ કરે ને આખો જે ભાગ નીકળ્યો તો એ ભાગ ફરી પાછો બની જાય. અને જે કોષ સમૂહનું વિભેદન થતા ચોક્કસ કોષ પ્રકારને પેશી નિર્માણ કરે. જે એનો કોષનો ભાગ તૂટી ગયો, માની લો કે અહીંયા મુખનો ભાગ હતો તેમનામ એ પિતૃ સજીવનો, એમાંથી આ નવા કોષો બનવાના છે. આખા જે કોષો બન્યા એ નવા બન્યા. અને બન્યા કેમ તો કે સતત કોષ વિભાજન પામીને પુનરાવર્તિત થઈને નવા કોષો બની ગયા. એટલે નીચેનો ભાગ અને પૂંછડીનો ભાગ પાછો આખો આવી ગયો. હવે વચ્ચેનો તો કે વચ્ચેનો પિતૃનો હતો, આગળનો ભાગ નવો બન્યો, નીચેનો ભાગ નવો બન્યો. એ બન્યો કેમ તો કે આની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હતા અને કયો ભાગ બનાવવાનો છે નવો એની પાસે એની માહિતી હતી એના કોષો પાસે. એટલા માટે આગળનો ભાગ બન્યો. નકર કેમ એવું નહીં તો નીચે પૂંછડી ઉપર પૂંછડી ક્યું ક્યારે નહીં? કારણ કે આગળ જે કોષો આવેલા છે વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે એને ખબર જ છે કે મારે કયા કોષો બનાવવાના છે અને પાછળમાં એવું છે. એટલા માટે એ ચોક્કસ બને છે. અને આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે. જો પરિવર્તન જે થાય ને એ ખૂબ વ્યવસ્થિત રીતે થાય. કોઈ દી એવું ન બને મોઢાની જગ્યાએ પૂંછડું, પૂંછડાની જગ્યાએ મોઢું આવી જાય.
સમજાણું? વ્યવસ્થિત રીતે થાય ને ક્રમિક રીતે થાય. શબ્દ વાપરેલો છે ક્રમિક રીતે. ક્રમિક એટલે એને ખબર જ હોય કે મુખ છે તો પેલા ધડ બનાવવાનું ને પછી પૂછડું બનાવવાનું. કોઈ પૂછડું બનાવીને પછી ધડ બનાવે એવું ન હોય. એટલે ક્રમિક રીતે એનું આયોજન જોવા મળે. અને આમ છતાં પુનર્જનન પ્રજનન સમાન છે, અલગ છે, યાદ રાખો. કારણ કે મોટા ભાગના સજીવોમાં શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. કોઈ દી આપણે હાથમાંથી નવો સજીવ બને, હાથ તૂટી ગયો નવો હાથ બને નહીં. આપણું મોઢું કપાઈ ગયું નવું મોઢું આવે પાછું કોઈ દી ન જ આવે ને, બરાબર? નકર મારે જેવા કાળા માણસો શું કરી નાખે, ડોકું કાઢી નાખે, નવું ડોકું આવી જાય, નવું આવે પાછું બાળક જેવું. એવું થાય કોઈ દી? નથી થતું. શું કામ? કેમ કે આપણી પાસે વિશિષ્ટ કોષો જ નથી. તો પુનર્જનની પ્રજનનનો પ્રકાર છે નહીં, યાદ રાખજો. હજી અલિંગી પ્રજનન અડધું બાકી છે. હજી અડધા પ્રકારમાં આપણે 3 ભણ્યા. કેટલા ભણ્યા? 3. 2 અલિંગી પ્રજનનના પ્રકાર ભણ્યા. કયા કયા? એક ભાજન અને બીજું અવખંડન. આ 2 અલિંગી પ્રજનનના પ્રકાર છે. પુનર્જનન ભણ્યા એ પ્રજનનનો પ્રકાર નથી. તમને એવું નથી કીધું અલિંગી પ્રજનન, તમને એવું કીધું એ પ્રજનનનો પ્રકાર છે. પુનર્જનન આખો ટોપિક જ અલગ છે. ક્લિયર બધાને? આ 3 વસ્તુ ભણ્યા છે. આ 3 વસ્તુ પાકી કરીને કાલે આવવાનું છે. હું ગમે ને ગમે પ્રશ્ન પૂછીશ. અને જેનો હોમવર્ક આપ્યું છે લેતા આવજો. ચલો, કોઈ કઈ ડાઉટ પેન્ટેડ વાળા? તો બધાને ગુડ નાઇટ, બાય બાય.